હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હમણાં તો વેધરનું કંઈ નક્કી જ નથી હોતું. સવારે વરસાદ હતો અને હવે અત્યારે ઠંડી છે. હમણાં તો એક દિવસમાં ત્રણેય હોય છે એના જેવું છે. કેમ કે હમણાં 2-3 દિવસ છે તો બપોરે એટલી ગરમી હોતી અને રાત્રે ઠંડી. એટલે બપોરે તમે ક્યાંય જાઓ ને તો કારમાં એસી કરવાનું, રાત્રે ક્યાંય નીકળીએ તો હીટર કરવું પડે, એટલી બધી ઠંડી એમ. ને આજે તો સવાર વરસાદ હતો એટલે આજે તો તડકો નથી નીકળ્યો, ક્લાઉડી વેધર છે ને ઠંડી જ છે એકદમ. મિશ્રી બેન પાછા ખાવું છે અને પેલું ફ્રૂટ કટ કરીને બધું. પણ ખાલી 3 ફ્રૂટ્સ થયા. હું બધી બ્લુબેરી ખાઈ ગઈ હતી કાલે. હા, ગઈકાલે પછી કોલ્સમાં ગયા હતા તો સ્ટ્રોબેરી લીધી હતી. બ્લુબેરી તો એ એકવારમાં ખાઈ જઈશ. આ બેરી વધારે ભાવે બધી. રાસબેરી બધું, પણ બ્લેકબેરી ના ભાવે. બ્લેકબેરી ઓછી ભાવે ને, એમાં કંઈક નાના નાના સીડ જેવું આવે ને એટલે. એ તો રાસબેરી માં પણ ટેસ્ટ થી ના ભાવે. ના, રાસબેરી ના હોય સીડ. એટલે ઓલામાં આમ સીડ નહીં પણ ઓલું ખબર આમ કંઈક આવે દાણેદાર કંઈક ખાવામાં બ્લેકબેરીમાં, એટલે ઓછું ભાવે. સૌથી વધારે તો આ ભાવે કે ચેરી ને સ્ટ્રોબેરી ને બ્લુબેરી બહુ મજા આવે. મેંગો પણ મેંગો અહીંયા ઓછી મળે. અહીંયાની સીઝન ના આવે, પણ આવે ને એની સીઝન તો બહુ મોંઘી પડે. એવું નહીં, પણ આમ કેવું એટલે ઇન્ડિયા જેવી કઈ ટેસ્ટ જ ના હોય. ઇન્ડિયા કેટલી સરસ મેંગો આવે. ટેસ્ટ થાય પણ ઇન્ડિયામાં બહુ બધી ટેસ્ટ થાય. બહુ મસ્ત હોય. ત્યાં રસ ને આપણે બનાવીને તો મજા આવે. અહીંયા એટલો બધો ટેસ્ટ ના હોય. ક્યારેક સારી આવી જાય ને તો એ ભાવે, પછી પાછી બીજી વાર બીજી આવી જાય, એવું છે. આપણે ત્યાં હોય ને કેમ અલગ અલગ હોય, કેસર ને હાફૂસ ને બદામી ને એવી રીતે. અહીંયા એવી રીતે હોય બધી અલગ અલગ, પણ ખબર પડવી જોઈએ કઈ લેવી ને કઈ નહીં. એટલો બધો આઈડિયા ના આવે, એટલે ક્યારેક સારી આવે, ક્યારેક પેલી આવી જાય. હવે સમર ચાલુ થશે ને મિશ્રી, ગરમી, ત્યારે મેંગો મળશે. હજી સ્પ્રિંગ છે, ડિસેમ્બરમાં સમર કેમ ચાલુ થશે. હા, મિશ્રી બર્થડેમાં ઓલવેઝ ગરમી જ હોય. અને એને બર્થડે પાર્ટી કરવી હોય ને તો એના કોઈ ફ્રેન્ડ્સ ને કોઈ અવેલેબલ જ ના હોય. ક્રિસમસ ટાઈમ આવે ને એટલા માટે બહુ તકલીફ પડે. લગભગ ઓસ્ટ્રેલિયામાં જેવું છે કે ડિસેમ્બરમાં ગરમી હોય. બાકી તો અમુક બીજા કન્ટ્રીમાં ને એમાં તો સ્નો પડતો હોય કે ઠંડી ખાલી. ગઈકાલનો મિશ્રી મેં બ્લોગ જોયો ને, આપણે આખો બ્લોગ મોસ્ટલી કિચનમાં જ જતો રહ્યો. ના, કોલ્સમાં ગયા હતા એ હતું કે થોડું બાકી કેવું, એટલે આપણે કેવું ગુજરાતીઓને ફૂડ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય, એટલે મોસ્ટલી કિચનમાં જ બધો ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ. બાકી આ લોકો હોય ને અહીંના લોકલ, એ લોકો મોસ્ટલી ટેક અવે ફૂડ કરે કે ફ્રોઝન ફૂડ ને એવું વધારે ખાતા હોય. અથવા તો એ લોકોને એવું હોય કે વીકેન્ડમાં બધું પ્રેપ કરી રાખે, પછી કૂક કરી રાખે, ફ્રીઝમાં રાખી દે, પછી એ પાછું માઇક્રોવેવ કરીને ખાતા હોય એવી રીતે. ને આપણે તો કેવું એવરીડે ફ્રેશ બનાવીએ અને ફ્રેશ ખાવાનું, ને આપણી એવી સિસ્ટમ છે. એટલે આપણે લોકો મોસ્ટલી એવરી ડે કિચનમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોય. આ જો જાતે કટ કરતા શીખી ગઈ. ઓલું બીજું નાનું ચોપિંગ પેડ લેવાય. હવે તો એમાં ધ્યાન રાખ, હા, હાથમાં લાગે નહીં. હો, એપલ હું કટ કરી દઉં. આ તો એને સ્ટ્રોબેરીમાં મન થયું મને કટ કરવું છે, એટલે મેં કીધું કર, વાંધો નહીં. લાવ કરી દઉં હવે. આજે સ્ટ્રોબેરી, એપલ ને મેન્ડરીન 3 લીધું છે. એટલું તો માંડ ખવાય, પછી વધારે વધે કે. કાલે પેર વધ્યું હતું, બાકી તો ખાઈ ગઈ હતી. બધું સારું સારું હોય એવું તો ભાવે, એ ખાઈ જાય. એ પેલા પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરે. તો બધાયના આવા નાના પીસીસ જ કરવા છે આજે. એપલ કરી દઉં ને, હાલો કરી દઉં.
મિશ્રીએ જો બધું ગોઠવ્યું હા ઓલું તો મિક્સ છે નીચે એપલ ને સ્ટ્રોબેરી મેન્ડરીન ગોઠવું ફરતે ચલો ખાઈ લ્યો એન્જોય યોર ફ્રૂટ ટાઈમ ફોક હા જાઓ ચલો એની સાથે ટીવી ટાઈમ હશે ને સ્ક્રીન ટાઈમ એ તો હોય જ પૂછવાનો જ ના હોય આજે તો જો જમવામાં બનાવ્યું હતું મસાલા પૂરી ને ખાઈ લીધું અને હવે આ લોકો જાય છે મિશ્રી મ્યુઝિક ક્લાસ લઈ જાય છે કુશળ ને પછી ક્યાંય જવાના નાસ્તો લઈ આવું કઈ ખાખરા કે એવું હા ઓલા સાદા પડ્યા પણ મેથી વાળા પૂરા થઈ ગયા તો ઈ લઈ આવું લઈ આવો બીજું કઈ લેવાનું હોય તો આને મૂકતા જશો ને પછી રિટર્નમાં લેતા આવશે એવું ઓકે તો કઈ લેવાનું જ કાંઈ યાદ નથી આવતું યાદ આવશે તો ફોન કરીશ કઈ વાંધો નહીં ચાલો ઓકે ચલો બાય બાય તો અમે પહોંચી ગયા છે મિશ્રીના ઓલા ક્લાસમાં મ્યુઝિકના થોડાક કેટલા 8 મિનિટની વાર છે એટલે બહાર બેઠા છીએ કા મીસુ આ એના સરનું ઘર છે એ અહીંયા મ્યુઝિક ને બધું શીખવાડે આખો રૂમ છે એમાં ઘણા ટાઈપના પિયાનોસ છે અને ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટ છે તને નામ ખબર છે કોઈના કીબોર્ડ સિવાય એકેય ખબર નથી કા નવા આપણે પહેલી વાર જોયા હોય એવા એના લાઈક સિલ્વર પાઇપ છે પછી કંઈક વગાડવાનું હોય એ આપણે એકવાર દેખાડ્યું હતું બધું અને બાજુમાં જ છે અહીંયા શેરી છે બે ત્રણ ઘર પછી અમારું ઘર છે હા સાવ નજીક છે કા મીસુ એકલી આવી શકે પણ એકલા અમે ના મોકલી વચમાં એક સ્ટ્રીટ છે ને નક્કી ના હોય હજી નાની પડે હજી 2 years પછી કા મીસુ એકલાને મોકશું તાર જેવડા હતા ત્યારે અમે ઇન્ડિયામાં રખડતા મીસુ એકલા સાયકલ ફેરવા જતા અને તારા જેવડા નહીં પણ તારા થોડાક મોટા તમારા ફ્રેન્ડ્સ હોય ને એટલે બધા હોય ને હા અહીંયા તો બહુ ફ્રેન્ડ્સ હોય નહીં એટલે હોય ફ્રેન્ડ્સ બહુ બધા પણ લાઈક ત્યાં બિલ્ડિંગ હોય એટલે બિલ્ડિંગ હોય ને હા એમાં મોસ્ટ ઓફ તો નીચે જ રમતા અમે એટલે અહીંયા તો બિલ્ડિંગ છે નહીં એટલે અહીંયા કામીશો બહુ ફ્રેન્ડ્સ ના હોય ને તો બસ જો મિશ્રીને હવે અંદર મૂકી આવું અને પછી હું થોડાક નાસ્તો લઈ આવું તાર કંઈ ખાવાનું જ ટમાટો ચિપ્સ કઈ બાલાજી રહી થી ઓસ્ટ્રેલિયામાં પણ ભાવે બધું ઇન્ડિયન જ કામીશો પીઝા હોય કે વેફર હોય કુરકુરે બાલાજી કુરકુરે બહુ ભાવે કા આજે ખાઈ કારણ કે આપણો ટેસ્ટ હોય ને થોડોક આમ સ્પાઇસી ને એવું બધું હોય અહીંયા બધું એવું ના હોય સ્પાઇસી ના હોય અને બિસ્કિટ એ મોસ્ટ ઓફ ઓલા ચોકલેટ કોટિંગ ને એવા જ વધુ હોય અહીંયા પણ આપણી જેમ ઓલા જેવા હોય પાર્લેજી ને ઓલા મોનેકો ક્રેકજેક એવા ઓછા મળે હું સ્પાઇસી ના ખાઉં પણ ખાલી ટેસ્ટ ભાવે કુરકુરેનો એટલે પાણી રાખું બાજુમાં અમને તો એમ કહેતા કુરકુરે ના ખવાય એમાં પ્લાસ્ટિક હોય ને એવું એટલે તમે ખાવ ને હા ચાલો ટાઈમ થઈ ગયો હવે હાલો અંદર જાય તો ગ્રોસરી સ્ટોરે પહોંચી ગયો છું અને મીસુબેનની બાલાજીની વેફર તો મળી ગઈ મારી ક્યાંય દેખાતી નથી મસાલાવાળી નકર જનરલી મસાલાવાળી હોય ને ટોમેટો વેફર નથી હોતી આજે મિશ્રી લકી છે એને ટોમેટો વેફર મળી ગઈ આ નવા ખાખરા આવ્યા લાગે ઘણી ટાઈપના છે ઓહો આ જો તમને બધા કહું આ ક્યાં છે શેઝવાન પાણીપુરી મેથી મસાલા ચીઝ અજવાઈન પેરી પેરી પાણીપુરી ચટપટા કોથમરી મરચા મેથી ચીલી ચાટ સ્પાઇસી તડકા પંજાબી પિઝા મસાલા મંગરોલી ચાટ મસાલા તો વસ્તુ લેવાઈ ગઈ છે હવે
અને બહુ લેવાનું નહોતું કાંઈ, ખાલી થોડાક ખાખરા લેવાના હતા અને મીસો માટે વેફર. ખાખરા બહુ ટાઈપના હતા, તમે જોયા એમ. એમાં મયુરીને આ મારા છે મેથી મસાલા, મયુરી માટે જીરા અને કોથમરી મરચા. એટલે બસ બહુ હતું નહીં કાંઈ લેવાનું. જનરલી કાંઈ ઓલું લેવાનું હોય કરિયાણા અને એવું બધું ત્યારે મયુરી હોય ને ત્યારે જ લઈ અમે, કારણ કે મને બહુ આઈડિયા ના હોય કે શું લેવાનું નહીં એમ. એટલે ચાલો હવે હમણાં મિશ્રીને 10 મિનિટમાં પાછો લેવા જવાનું છે, એટલે નીકળું. 5-10 મિનિટ ત્યાંથી પહોંચતા થશે, એટલે ચાલો તો પછી મળી ઘરે. કુશલ ને મિશ્રી આવી ગયા. મિશ્રી માર પાછળ જો હે છુપાઈ ગઈ છે. આ નવી બુક આપી મીસુને આજે, થિયરી નહીં, હા ઓલી પૂરી થઈ ગઈ કે આજે તો બહુ સરસ થિયરી કર્યું હતું. એના થિયરી વાંધો નથી, દર વખત વખાણ જ કરતા હોય કે થિયરી બરાબર કરે. હજી પ્રેક્ટિકલમાં ક્યારેક અમુક પ્રેક્ટિસ ના થઈ હોય બરાબર તો ક્યારેક કરે લોચા મારે. બધું સાચું કર્યું હતું. હા માં જેવી જ હોશિયાર છે. હા એ તેવું જ હોય. કુવામાં હોય તો અવેડામાં. હે તો આ કૂવો ભરેલો છે તો અવેડામાં ભરાશે. કેવું એને શું ખબર, એને એક્સપ્લેન કરતો શું થાય. એક્સપ્લેન કરી શકે ને, એક્ઝામ્પલ દે. હું ના કરી શકું, તમે કરો હવે. એક્ઝામ્પલ દે. તમે કૂવો છો તો તમે કરો ને, પણ હું તો ક્યાં છું. વિચારવા દે, સારું એક્ઝામ્પલ એને સમજાય એવું. સમજાય એવું આપો. હું શું છું મગજ હવે થોડોક ઘસવો પડે થોડો, કાટ ખાઈ ગયો હોય ને એમ તો હવે બધી કુવામાં ઓલી લીલ ના થઈ જાય એના જેવું છે. કેમ કાટ તો ન લાગે પણ ઓલી લીલ તો થઈ જાય. તને ખબર હવેડો એટલે હું એ મારે સર્ચ કરવું છું. હે ભગવાન, ભગવાન એટલું નથી આવડતું. હા તો તું કેમ? એ હું પછી કહીશ. આ તો પણ તમે બધા હા 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 એ ઓલું શું કહેવાય, ઓલી કુંડી જેવું હોય એમાં પાણી આવતું હોય. નાની હવે એને કુંડી એટલે હું પછી ઓલા ધોરિયામાં પાણી જાતું હોય ને એવું. હા હોશિયાર છો તું તો. બહુ ગયા નથી પણ વાડીએ. શું કરે મિશ્રી? એને બસ એમાં જ રસ. આજે મ્યુઝિક ની પ્રેક્ટિસ ના કરવાની હોય, કારણ કે આજે ક્લાસ હોય ને એટલે ના કરે. આજે પણ તો ઓલું તો કરાય ને, રીડિંગ રાઇટિંગ એ તો કરવાનું જ છે, રોજ કરીએ છીએ. એ તો ઓલા જેને આગળ વધીને કઈક બનવું હોય, ડોક્ટર એન્જિનિયર, એના માટે છે. એને કઈ બનવું જ નથી. સલૂન એને બનવું છે. સલૂન નેલ સલૂન, નેલ આર્ટ નું બહુ છે. નેલ્સ નું અહીંયા છે ને વધારે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં બહુ નેલ આર્ટ નું ને એવું બધું. હા કેવડા મોટા સલૂન હોય કે નેલ આર્ટ માટેના જ ખાલી. સારું, એમાં કઈ ભણવું ના પડે. અમારે કઈ થતું નથી. જેને વધારે શોખ હોય ને એને જેવું આવે. અમારે પેલી ફૂડ ઇન્ડસ્ટ્રી હોય એટલે કાંઈ જ્વેલરી અલાઉડ ના હોય, નેલ પોલિશ ને એવું હોય કાંઈ અલાઉડ ના હોય. હું તો ઓલું જ વિચારું છે જે આનું કુવો નવેડા કેમ સમજાવું ને ઈ. તમે કોઈક હેલ્પ કરજો, એક્ઝામ્પલ દેવાનો, એને સમજાય એવું. એ તો એને કઈ તો શકો ને, કુવો તો ખબર ને મિશ્રી કે નહીં? વેલ હોય ને એ મોટો હોય ને ઊંડો. તે ક્યાં જોયું? ખબર છે. એમાંથી પાણી આવે ને ઉપર પેલામાં, એ નાની કુંડી જેવું હોય, એને કેમ કેવું, નાનું સ્વિમિંગ પુલ છે. એમાં નાના હતા ત્યાં નાતા જ ને, હવે વાડીએ જાય એમાંથી પછી બધા પ્લાન્ટમાં પાણી જાય એમ.
આપણે વોટર પ્લાન્ટેશન કરે એમાંથી શું કહેવાય ચા ની તપેલી હોય હે ચા મૂક્યો હોય આપણે એમાં તું એલચી નાખ હે પછી આપણે ગાડી કપમાં તો એલચી ની સ્મેલ આવે ને એટલે કુવામાં હોય તો અવેડામાં આવે એમ આવી રીતના આમાં જ હોય એલચીમાં આવી ને એટલે કુવા એમ નહીં કુવામાં પાણી ના હોય તો કુંડી ક્યાંથી આવે હે વેલ વાસુ કુવો કુવો ગુજરાતી વાંધા જાવ માથું દુખાડી ગયું પણ સમજાવી ના કે તોય હવે તોય શાંત થોડુંક છે હવે થોડું ખબર પડવા માંડી. એના થોડાક ગુણ હોય ને એ છોકરાઓમાં આવે હા અમે 100% હોશિયાર હોય તો તમે 10% સમજ્યા પોતાનું તો ઊંચું જ રાખવાનું શું તો એ તો એમ જ હોય ને પછી ભલે જ ના હોય હા એ જ ને જનરેશન ગઈ એ તો પછી હજી એને નહીં ખબર પડે ને હજી એટલે પછી તો એ કહેશે તમને આમ ના હોય ડેડી આમ હોય એમ એ તો એમ જ હોય ને મમ્મી જોવો આ છે ને હું એ મને માં રસ જ નહીં બહુ આવું મોટું હોલ મેં બનાવ્યું અહીંયા તો પછી હું નીચે પહોંચી ને ત્યારે આખું લેબની નીચે ઈ પહોંચી માઇનક્રાફ્ટ ગેમ રમે છે ઈ એક રીતે ઈ ગેમ સારી છે એજ્યુકેશન પર્પઝમાં એના માટે થઈ શકે તમને છોકરાનું માઇન્ડ થોડોક ડેવલપ થાય એમાં એને કન્સ્ટ્રક્ટ કરવાનું હોય બધું હાઉસ ને એટલે ઈ ગેમ સારી છે બધાય છોકરાઓ ત્યાં ટીવી જોતા હોય એના કરતા અને મોબાઈલમાં જોતા હોય એના કરતા આ ગેમ ડાઉનલોડ કરી લેવાય અને ઈ રમાય એટલે ઈ રમવા દેવાય ઈ સારું છે ડેવલપ કરવાનું માઇન્ડ ડેવલપ થાય પણ હા હું હજી બોલવા જ જાતો હતો અડધી જ કલાક હોય એટલે કઈ આમાં તમે આગ રમીને કઈ ડોક્ટર ના થઈ જાવ આ તો આવી ખાલી- એટલે તરત જ લઈ લીધું થોડીક વાર મૂકો હવે બસ હા એમાં અમે બે બિઝી થઈ જાય ને કઈક કામ કરવામાં ગમે તેમ એટલે તેને મન થાય હાલતું હોય એટલે અમે જો ઘરમાં શાંતિ પડી જાય ને અમે ક્યાંક રૂમમાં હોય કિચનમાં હોય ને એમ તમને અવાજ જ ના આવે ને એટલે સમજી લેવાનું હા. ઈ આઈપેડ લઈને બેસી ગઈ છે હું આ ગેમ છે રમતી એટલે વાવાઝોડું શાંત થઈ ગયું છે એમ હા ઓમ હું આઈપેડ ના ચાર્જ કરું પણ કંટાળો આવે ને ત્યારે જ કરું મને આ ગેમ રમવી આવી એટલે આ જ કંટાળો આવે આવડાવને આ એને આ હેડફોન તો એમને પહેર્યા જ ને કઈ મ્યુઝિક નહીં ને? ઓ લે મ્યુઝિક હા ઘણી વાર એમને પહેરીને ફરતી હોય ઓલી ઠંડી ને એવું હોય ને તો ઈ તો પહેલા ઢોલ પ્રેક્ટિસમાં પહેરતી તો તમે બધા કમેન્ટ્સ કરો વ્યુઅરની કમેન્ટ્સ ઓછી આવે છે વ્યૂઝ તો આવે છે પણ અમુક comments- આપણે રેગ્યુલર છે પેલા હા. શું કરે વ્યુઅર્સ એ તો કમેન્ટ કરે જ એવરી ડે એપ્રિશિએટ કરે કે આજે લખજો કમેન્ટમાં મિશ્રી ભણવામાં ધ્યાન દેજે નો એમ લખજો કે મિશ્રી ને રમવા દેવા છે આઈપેડમાં આઈપેડમાં નહીં એમને રમો ને. અહીંયા એ જ તકલીફ પડે જ કે અહીંયા કે આજુબાજુ કે એમ કે રમવા જવાનું હોય ને એટલે છોકરા આખો દિવસ એકલા એકલા કેટલું રમે એટલે સ્ક્રીન ટાઈમ વધી જાય છે એવું છે ને આમાં એવું છે હવે આપણે રોકી ના શકીએ છોકરાઓને એમ તો ઘણું શીખવાય મળે છે ઓનલાઈન ડિપેન્ડ શું જોવે છે એના હા. ઉપર હા. એટલે આપણે જો ને મિશ્રીને એબીસીડી આવડતી નથી નાની હતી યા રાઇમ્સ જોતી હતી ને એમાંથી અચાનક એક દી એબીસીડી આખી બોલી ત્યારે તો અમને એમ થયું કે વાહ અમે શીખવાડી નથી એટલે નાની હતી ત્યારે તો ત્યાંથી તો હું બધા જોક્સ મારું લર્ન કરું કે રીડલ્સ કે એવું કંઈક હમ. પછી ઇંગ્લિશ સોંગ્સ ને બધું એમાંથી શીખે કામી શું ટેલર સ્વિફ્ટ એની ફેવરિટ છે પછી હવે એવું કરે છે અમુક સોંગ આવડતા ના હોય ને તો લિરિક્સ હવે રીડ કરતા આવડે ને હમ. તો લિરિક્સ જોતી હોય લિરિક્સ વાળા હોય ને સોંગ છે હા છે ને હા એ જોતી જાય ને ગાતી જાય ઉપર પછી બધું એક્સપ્લોર થશે આ બધું રેડ દેખાય ને
તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.